સરગમ તો ભાનમાં તો છે ને? હા, બધું તું શું બોલી રહી છે? મને જ્યારે બધા રસ્તાઓ બંધ થઈ જાય ને ત્યારે દિલથી નહીં પણ દિમાગથી વિચારવું જોઈએ. અને આપણે ક્યાંક તો જવું પડશે ને. આપણે ક્યાં જઈશું, શું કરીશું? જો ઇન્દુ આંટીની સાથે જઈશું ને તો આપણા ઇન્ટેન્શન્સ ક્લિયર થઈ જશે અને મીરા આંટીની તબિયત પણ સચવાઈ જશે. એમ પણ એમને જામીન અપાવ્યા છે તો એના પેપર્સ પ્રમાણે આપણે ઇન્દુ આંટીની વાત માનવી પડશે, નહીં તો આપણે પાછું જેલમાં જવું પડશે. અને જેલમાં રહીને આપણે શું મોટી બાત સુધી પહોંચી શકીશું? અરે જે હોય પણ આપણે ઇન્દુ આંટીના ત્યાં નહીં જઈએ. હવે તમારા લોકોની ડિબેટ પતી ગઈ હોય તો અહીંયા આવવાનો કષ્ટ કરશો. તો બોલો, શું નક્કી કર્યું છે તમે લોકોએ? પાછા લોકઅપમાં જશો કે મારી સાથે આવશો? અમે લોકો જેલ પસંદ કરીશું, પણ તમારા ઘરે તો ક્યારેય નહીં આવીએ. અમે રસ્તા પર રહી લેશું પણ તમારા ઘરે નહીં આવીએ. ઠીક છે, જેવી તમારી મરજી. જાઓ, મુક્ત કર્યા તમને. ભટકો રસ્તા પર, મારે શું? પણ મેડમ, વકીલ સાહેબ, હું જાણું છું કે આ લોકો એવું કાંઈ જ નહીં કરે કે જેમાં મારે કંઈ કરવાની જરૂર પડશે. અને હું પણ તમારી પાસેથી આ જ અપેક્ષા રાખું છું. અને આ કોન્ટ્રાક્ટ મુજબ તમે વસુંધરા નિવાસની આસપાસ ફરકી પણ નહીં શકો. મેં મારી ફરજ પૂરી કરી અને હવે વારો તમારો. તમે એમ જ ઈચ્છો છો ને કે અમે લોકો મોટી બાથી દૂર રહીએ? તો અમે લોકો મોટી બાથી દૂર રહીશું, એમને મળીશું પણ નહીં, પણ તમારા ઘરે તો અમે ક્યારેય નહીં આવીએ. ચાલ સરગમ. હલો મહેશ, અમે આજે રાત્રે તારા ત્યાં રોકાઈ શકીએ તો? સોરી યાર, પણ આજે છે ને મારા ગામડેથી ગેસ્ટ આવવાનો. મહેશ, હલો. હા મહેતા અંકલ, હું શું કહેતો હતો કે હલો મહેતા. બસ હવે મારાથી નહીં ચલાય. હું બહુ થાકી ગઈ છું. મારાથી પણ નહીં ચલાય. હું પણ બહુ જ થાકી ગઈ છું. ચિરાગભાઈ, આપણે એક કામ કરીએ, અહીંયા જ રાત વાસો કરી લઈએ. આ જગ્યા પણ સારી છે ને આખી રાત બીજે બધે પટકવા કરતા અહીંયા રાત કાઢવી સારી. અહીંયા આમ પણ કોઈ ફોન ઉપાડતું નથી અને જે ઉપાડે છે એ કાપી નાખે છે. તો તારી વાત તો સાચી છે, આગળ જવું એના કરતા અહીંયા જ રાત વાસો કરી લઈએ. ઠીક છે, પણ ચિરાગભાઈ, ચાલી ચાલીને મને બહુ જ ભૂખ લાગી ગઈ છે. ભાઈ એક કામ કર, તું અહીંયા બેસી. અહીંયા બેસ. હા, તમે લોકો અહીંયા બેસો. ચિરાગભાઈ, હું કેક જમવાની વ્યવસ્થા કરું છું. ઠીક છે? ધ્યાન રાખજે. હા. આપણે કેવી જગ્યા હતા અને ક્યાં આવી ગયા? પરી, થોડી હિંમત રાખ. માણસ ધારે તો શું નથી કરી શકતો. અને અહીંયા તો આપણે બધા સાથે છીએ ને. જ્યારે માણસનો પરિવાર એની સાથે હોય ને તો એ ગમે તેવી લડત લડી શકે છે. મને તો મોટી બાની ચિંતા થાય છે. ત્યાં આપણા વગર એકલા છે.